તો આ તરફ ખેડામાં ભારે પાણી વચ્ચેથી પસાર થતા બસ તણાવા લાગી હતી। માતરના પુંજેરા ગામ પાસેથી પસાર થતા પાણીના પ્રવાહમાં બસ ખેંચાઈ ગઈ હતી। ખાનગી બસ ચાલકની સમય સૂચકતાથી આ જાનહાનિ ટળી છે અને આ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે કે કેવી રીતે એ બસ આ પાણીના તેજ પ્રવાહમાં તણાવા લાગી હતી। માતરના પુંજેરા ગામ પાસેની આ ઘટનાના દ્રશ્યો છે જ્યાં પાણીનો તેજ પ્રવાહ અને બસ ચાલકે સમય સૂચકતાથી એક મોટી જાનહાનિ ટાળી છે। તો ખાનગી બસ ચાલક અને જે આ ધસમસતા પાણીના પ્રવાહમાં એ બસ કાઢી હતી, એક જોખમ પણ ઉઠાવ્યું હતું, ત્યારે સમય સૂચકતાથી બસ તેણે કાઢી લીધી હતી। તો આ મુદ્દે સંવાદદાતા સંદીપ ઓનલાઈન પર। સંદીપ, માતરના પુંજેરા ગામ પાસેની ઘટના, પાણીના પ્રવાહમાં બસ તણાવા લાગી હતી પણ ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાનિ ટળી છે। સંદીપ, ચોક્કસથી અંકુર, વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ રચાઈ ગઈ છે। 70 જેટલા રસ્તા ગઈકાલે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા અને હજુ પણ કેટલાક રસ્તાઓ બંધ કરવાની જોગવાઈ ચાલુ છે અને જે રસ્તાઓ છે તે બંધ કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે। આની વચ્ચે માતર તાલુકાના પુજેરા ગામમાં એક ખાનગી બસ ચાલક દ્વારા આ પાણી ભરેલા પાણીની અંદર રોડ ઉપર આ બસને નાખવામાં આવી હતી અને સામે કાંઠે જવાની કોશિશ કરતા આ બસ તે પૂરના જે પ્રવાહ છે પાણીનો તેની અંદર તણાવા લાગી હતી। જોકે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરતા આ બસ ઉપર કંટ્રોલ લાવી અને આ બસને સામે છેડે હેમખેમ પહોંચાડી હતી, જેને લઈ અંદર બેઠેલા જે મુસાફરો છે તેમનો જીવ જે અદ્ધર થયો હતો તેમને સુરક્ષિત મહેસૂસ કર્યા હતા। પરંતુ જો વાત કરવામાં આવે રસ્તા ઉપર પસાર થતા જે બહારથી આવનારા વાહન ચાલકો છે તેમને તંત્ર દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવી છે કે આવું કોઈ જોખમ લેવું નહીં, કારણ કે જો આ બસ તણાઈ હોત તો મોટું જોખમ ઉભું થાય તેવું હતું ને કોઈ મોટી દુર્ઘટના ઘટે તેવી પરિસ્થિતિ ઉભી થાત। પરંતુ સદનસીબે જે આ કંટ્રોલ મેળવી લીધો હતો ડ્રાઈવરને, તેને લઈને આ મોટી દુર્ઘટના ટળી હતી અને બસ હેમખેમ બીજે છેડે પહોંચતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો। જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।